નમસ્કાર, આભાર અને જ્યાં જુઓ ત્યાં નવસારીની અંદર ભ્રષ્ટાચાર. કમિશનર દેવ ચૌધરી આવ્યા, કરોડો રૂપિયા વિકાસના નામે ખર્ચી નાખ્યા, પરંતુ આ વિકાસ કહેવાય કે વિનાશ તે પૂછજો. એટલે આ પરિસ્થિતિ છે. અને મેં કીધું તેમ પેલા આઈપીએલમાં ચેન્નાઈ જીતે અને આરસીબી જીતે ત્યારે ઝંડા લઈને રાત્રે 12 વાગે તમે જે ટોળું જામ કરો, ચક્કા જામ કરો, તમારી આત્માને જગાડો. તમારી આવનારી પેઢી છે ને એ તમને ધન્યવાદ કરશે કે અમારા બાપ દાદા જરાક બોલેલા, બાકી મૂંગા મોઢે રહેશો ને એક દિવસ આ ખાડામાં તમે અને મારા જેવા લોકો પડીને મરી જશે અને એના સર્ટિફિકેટ ઉપર આકસ્મિક મૃત્યુ લખાઈ જશે. સેન્ટિંગનું કામ કરું, આ સેન્ટિંગનું કામ કરું. આમાં ડેસેમના સળિયા લાગલા, આમાં સોલેમના સળિયાની જરૂર. મેં 35 વર્ષથી આ સ્ટીલનું કામ કરું, મને ખબર. આ બનાવતા હતા ત્યાં 2 મહિના પહેલાં મેં કીધેલું કે આ તૂટી જ જશે, આવું જ થશે. બહુ નબળા સળિયા લાગલા. જે જગ્યાએ એન્ટ્રી આવી તે જગ્યાએ સોલેમના સળિયા લાખવાનું જરૂરી છે સાહેબ. આ તમારું શહેર છે. જેમ તમારું ઘર, તમારા આંગણાને કોઈ નુકસાન કરે તો તમે લોકોને મારવા સુધી પહોંચી જાવ છો ને, તો આ જ્યારે આટલું મોટું નુકસાન થતું હોય તો તમારે મોઢામાંથી બોલવાની જરૂર છે. અને જો તમે મોઢામાંથી નથી બોલતા ને તો આ શહેરને કોઈ ના બચાવી શકે. બાકી આવા આઈએસ અધિકારીઓ આવશે, કરોડો રૂપિયાનો ખર્ચો કરશે અને જતા રહેશે. હવે આ સરકાર શું કરશે ખબર? અધિકારીઓ શું કરશે? અહીંયા વિઝિટ મારશે, 4-5 ફોટા પડાવશે, પછી પ્રેસ નોટ આપશે કે ભાઈ કમિશનર સાહેબ ગયા, મેયર સાહેબ ગયા, આ ખાતું ગયું, તે ખાતું ગયું, તેની સમીક્ષા કરી, તેની વિઝિટ કરી, હવે તપાસ કરવામાં આવશે. એટલે ભાઈ હું તપાસ કરવાના? આ આંખે દેખાય છે. પૂર્વ કમિશનર દેવ ચૌધરી હતા ને, તેમની સંપત્તિની ચકાસણી કરી લો અને કાર્યશૈલીની તપાસ કરો. આ સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી. નમસ્કાર, આભાર અને જ્યાં જુઓ ત્યાં નવસારીની અંદર ભ્રષ્ટાચાર. ખરેખર સંસ્કારી નગરી નહીં, પરંતુ હવે ભ્રષ્ટાચાર અને સમસ્યાની નગરી નવસારીમાં આપનું સ્વાગત છે એવું આપણે બોલીએ તો તેમાં નવાઈ નથી. નવસારીના વેરાવળ ખાતે આપણે ઊભા છીએ અને વેરાવળ ખાતે જ્યારથી આ વરસાદી કાંસો બને છે ત્યારથી હું પ્રશ્ન ઉચકતો આવ્યો હતો કે આ વરસાદી કાંસોની ગુણવત્તા ઉપર ખૂબ મોટા પ્રશ્નાર્થ છે. આઈએસ દેવ ચૌધરી નવસારીના પહેલાં કમિશનર બનીને આવ્યા, વહીવટી શાસનની અંદર કરોડો રૂપિયાનો ધુમાડો વિકાસના નામે કરી નાખ્યો, પરંતુ એ વિકાસ વિનાશ સિવાય કંઈ પણ સર્જતું નથી એમ કહીએ તો ખોટું નથી. એમના જે કોઈ પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટ કોઈ સક્સેસ થાય છે કે નહીં તેની તો પરિસ્થિતિ ખબર નથી, પરંતુ એ પ્રોજેક્ટ ચાલુ થાય, એ પૂરું થવાનું હોય એ પહેલાં પરિસ્થિતિ જે સર્જાય છે કહું છું. આ વેરાવળની વરસાદી ગટરો છે. વરસાદી ગટરો ઉપર આ એક ટ્રક આવ્યો અને એ ટ્રક આ કાંસ ઉપર પડ્યો અને ઘૂસી ગયો. હવે આ ટ્રક ગમે ત્યારે મારા માથા ઉપર બી પડી શકે છે. અને એવું નથી કે કાંસ ખુલ્લી હતી અને ઘૂસી ગયો, આ કાંસ આખી તૂટી ગઈ છે. બરાબર છે, તૂટી ગઈ છે. એનો મતલબ એ છે કે એની ગુણવત્તા ઉપર, એના બાંધકામ ઉપર બહુ મોટા સવાલ છે. આ કોર્નર બતાવ, આ બેસી ગયું છે આખું. બરાબર છે. હવે આ કરોડોની ડ્રેનેજ યોજના અને વરસાદ હવે 2-4 દિવસમાં આવી જશે. 2-4 દિવસમાં વરસાદ આવશે, વરસાદ પડશે અને આ વેરાવળનો જે વિસ્તાર છે તે હંમેશા પૂરગ્રસ્ત વિસ્તાર છે. હંમેશા અહીં પાણી ભરાઈ જાય છે. ડેમ બની ગયો છે. ડેમ કેટલો કારગર સાબિત થાય, ત્યાર પછી આ પાણી કેટલું, આ ડ્રેનેજ કેટલી કારગર સાબિત થાય ને તે ભવિષ્યમાં આપણને ખબર પડી જ જવાની છે. ડેમની પણ કહાની હું તમને કહીશ અને આવનારા દિવસોમાં એ પણ જણાવીશ. પરંતુ અહીં મારો પ્રશ્ન એ છે કે નવસારીવાસીઓ, ખાસ કરીને વેરાવળ ગામના રહીશો અને ઓલા તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગાઈને, ગાડી ઉપર છાતી પોઢી કરીને, ઝંડો હાથમાં લઈને દેશભક્તિની જે વાતો કરે છે એ લોકોને મારે એક પ્રશ્ન પૂછવો છે કે તમારી આત્મા ક્યારે જાગશે? તમે ક્યારે આ શહેર પ્રત્યે થોડોક પ્રેમ, થોડુંક આદર, થોડુંક સન્માન રાખશો? આ જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિનું ખરેખર જવાબદાર કોણ? કોણ જવાબદાર આ પરિસ્થિતિનું? આ પરિસ્થિતિની અંદર કોણ જવાબદાર? આટલી ઘટનાઓ થાય છે, તમારો આત્મા કેમ નથી જાગતો? તમે જ્યારે મકાન બાંધો ત્યારે જો આવી મોટી હોનારત દુર્ઘટના થાય તો તમે શું ચૂપ બેસી રહો છો? 52 કોર્પોરેટરો ચૂકાયા છે, એમાંથી 5 જણને હોદ્દા મળી ગયા. બીજા એટલા માટે નહીં બોલશે
કારણ કે એમને હોદ્દો જોઈતો છે, કમિટી જોઈતી હશે, ચેરમેનશીપ જોઈતી હશે, અને એ પછી અઢી વર્ષની રાહ જોવાના હશે, એટલે એના માટે કંઈ નહીં બોલશે. પરંતુ આ પરિસ્થિતિ જે છે ને, તમે આજે નહીં બોલો તો તમારી આવનારી પેઢી છે ને તમને ગાળ આપશે કે અમારા મા બાપ છે ને મૂંગા હતા, અમારા બાપ દાદાઓ મૂંગા હતા, અમારા બાપ દાદાઓ અભણ હતા, એ લોકોની આંખની સામે ભ્રષ્ટાચાર થતો હતો, પરંતુ મૂંગા મોઢે બેસી રહેતા હતા. અને કદાચ આવા કોઈ ખાડાની અંદર, આ તો મોટું ટ્રક છે બચી ગયો, જો કોઈ બાઇકવાળો ઘૂસી જતો ને તેનો જીવ જતો રહે, એ મરી જાય, અને એ મરી જાય એટલે એના ડેથ સર્ટિફિકેટ ઉપર આકસ્મિક મૃત્યુ એમ લખાઈ જાય. ખરેખર આ પ્રી પ્લાન મર્ડર કહેવાય, પ્રી પ્લાન મર્ડર કહેવાય. આપણને ખબર હોય કે ડ્રેનેજની ગુણવત્તા જો ખરાબ હોય તો એ ગમે ત્યારે તૂટી જશે, એ તૂટી જશે તો કોઈ અંદર પડી જશે, કોઈ અંદર પડી જશે તો મરી જશે. જેમ આપણને ખબર હોય કે આ વીરાવળ નદી છે, એ નદી પરથી આપણે જો કૂદીએ તો અંદર પડીને આપણે મરી શકીએ, તેમ આ એન્જિનિયરને, આ બનાવવાવાળાને, અહીંથી પસારવાળાને ખબર હોય કે આની ગુણવત્તા જો ઓછી નીકળશે તો આ તૂટી જશે તો કોઈ આમાં પડશે ને કોઈ મરી જશે. અને વિચાર કરો કે આની અંદર કદાચ તમારો કોઈ દીકરો દીકરી સાયકલ લઈને જતો હોય, પડી જાય ને મરી જાય તો તમે જવાબદાર કોને ગણો? કમિશનર દેવ ચૌધરી આવ્યા, કરોડો રૂપિયા વિકાસના નામે ખર્ચી નાખ્યા, પરંતુ આ વિકાસ કહેવાય કે વિનાશ તે પૂછજો. અહીંયા કેટલાક લોકો છે, કોઈ જાગૃત નાગરિક છે બોલવા વાળું? બોલે અહીંયા ભાઈ. આ સેન્ટિંગનું કામ કરું, આ સેન્ટિંગનું કામ કરું. આમાં 10 એમના સળિયા લાખલા, આમાં 16 એમના સળિયાની જરૂર. મેં 35 વર્ષથી આ સ્ટીલનું કામ કરું, મને ખબર. આ બનાવતા હતા ત્યાં 2 મહિના પહેલાં મેં કીધેલું કે આ તૂટી જ જશે, આવું જ થશે. બહુ નબળા સળિયા લાખલા, જે જગ્યાએ એન્ટ્રી આવી તે જગ્યાએ 16 એમના સળિયા લાખવાનું જરૂરી છે સાહેબ. તો તમને એવું લાગે કે આ જે નાખતા હતા, કયા સળિયા નાખેલા? આ 10 એમ લાખેલા સર. 10 એમના સળિયા. એ ચાલે ખરા? ના ચાલે સાહેબ. આ 12 ટનની ગાડી ગઈ તો સંભવ જ નહીં મળે કે પાછી રિટર્ન જશે કે આવશે. તો હવે આ ગાડીની જગ્યાએ કોઈ માણસ પડે તો મરી શકે? મરી શકે ને સાહેબ. તમે કેટલો ભણેલા છે? મેં સાહેબ 9 ભણેલો છે. 9મું ધોરણ ભણેલો આ માણસ કેટલું, શું નામ? મેં 20 વર્ષ બહાર કાઢ્યા આ સ્ટીલના કામમાં, ફોરેનમાં કાઢ્યા. અને તમારું નામ શું? મારા નામ નિલેશ પટેલ. નિલેશભાઈ છે, એ 9મું ધોરણ ભણેલા છે. એમને ખબર છે કે 10 એમના સળિયા જો વાપરે તો એની ગુણવત્તા ઓછી થાય, અને ઓછી થાય એટલે આ તૂટી શકે, બરાબર? જો આ 9મું ધોળેલા માણસને જો ખબર હોય તો આ આઈએએસ દેવ ચૌધરી જે યુપીએસસી ક્લિયર કરીને આવેલા, તમે ભાઈ પરીક્ષા પાસ કરીને આવેલા કે પૈસા ખર્ચીને તમે આવેલા છો? કરોડો રૂપિયા નવસારીના, આ નવસારી જનોનો, ટેક્સ પેયરનો પૈસો, આટલા કરોડો તમે ખર્ચી નાખ્યા, અહીંયાથી તમે બદલી કરીને જતા રહ્યા, હવે આ ભોગવશે કોણ? આવો મહેન્દ્રભાઈ, આ પરિસ્થિતિને શું કહેશો? આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જે આ નવું ડ્રેનેજનું કામ કર્યું છે એ યોગ્ય નથી, અને ટ્રકવાળાની આમાં કોઈ જગ્યાએ ભૂલ નથી. ટ્રકવાળાની ભૂલ ના હોઈ શકે. કેમ કે એ રિવર્સ લઈ અને એની જગ્યા પર જતો હશે, પણ આ તો સદનસીબે સારા કે એને કોઈ જાનહાની નથી થઈ. બાકી જો 18 ટનની ગાડી હોય અને પલટી મારે તો કદાચ 2-5 માણસો સવારના ટાઈમમાં મરી જાય એવી પોઝિશન છે. એટલે આ જેણે બી કામ કર્યું એ યોગ્ય પ્રોસિજરથી કામ કરવામાં આવ્યું નથી એવું ચોક્કસપણે હું માનું છું. મેન ઓફ ઇમરજન્સી મહેન્દ્ર દરબાર, સમયની માંગ સાથે એટલું જ કહી અને આપનો કોઈ સવાલ હોય તો પૂછો. આ 18 ટનની ગાડી છે, બરાબર છે? આ કોઈના ઉપર પડે અને એ માણસ મરી જાય તો એ હત્યાનો ગુનો નોંધવો કે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવો? હવે એ કાયદાનો વિષય છે, પણ જેની ખામી હોય એના પર ગુનો નોંધી શકાય એવું દ્રઢપણે હું માનું છું. આ ભાઈએ 20 વર્ષ સેન્ટિંગનું કામ કર્યું. યસ 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 યસ. એ એમ કે ભાઈ બનતું હતું ને ત્યારે જ મેં કીધેલું કે 10 mm ના સળિયા આમાં નહીં ચાલે. નહીં ચાલે, રાઈટ છે. હવે આપણને જ્યારે ખબર હોય કે 10 mm ના સળિયા નહીં ચાલે, ધેટ મીન્સ કે અહીંયા એક્સિડન્ટ થઈ શકે, આ તૂટી શકે, માણસ મરી શકે, તો એને પ્રી પ્લાન મર્ડર જ કહેવાય ને. પછી અકસ્માત કેવી રીતના ગણવો? એટલે આ જે બી અધિકારીએ કામ કરાયું હશે એમની 100% એમનો અભ્યાસ પૂરો નહીં હોય એવું માની શકું, અને એમની પર કાયદેસરની કાર્યવાહી કરી શકાય એવી પોઝિશન હાલના તબક્કે મને દેખાઈ રહી છે. હવે આ જે પરિસ્થિતિ છે ને, આ ક્યાંથી ક્યાં ડ્રેનેજ નાખી છે? આ ડ્રેનેજ કેટલી લાંબી? ડ્રેનેજ લગભગ હું માનું ત્યાં સુધી ટાટા સ્કૂલથી વિરાવળ સુધીની છે, અને નદીમાં એને આ વરસાદી ડ્રેનેજ છે એવો મને ખ્યાલ છે, કેમ કે હું પૂર્વ નગરસેવક રહી ચૂક્યો છું. હવે ટાટા સ્કૂલ પર બી જે ડ્રેનેજ નાખી છે ને, એમાં આરસીસીમાં સળિયાની વચ્ચે બ્લોક નાખી દીધેલા છે. મેં તમને ચિત્ર બતાવેલા, તમે જોયા હોય, તમે ના એ મેં જોયા નથી, પણ તમે કોઈ વાસ્તવિકતા કદાચ સાચી પણ હશે, પણ જો એ હોય
તો આજે મારા ધ્યાન પર આવ્યું છે એટલે મારા લેવલે બેસ્ટ ટ્રાય જે કરી શકાય એ હું શાસનમાં એની રજૂઆત કરી અને રૂબરૂ સ્થળ પર લાવી અને મ્યુનિસિપલ કમિશનર જે છે એમને પણ અહીંયા લાવીશ અને કદાચ હું મેયર સાહેબનું બી ધ્યાન દોરીશ. હું તો લગભગ 5 દિવસથી કચ્છના પ્રવાસે હતો, હમણાં જ આવ્યો છું અને આ ટ્રકના જે માલિક છે મારા મિત્ર છે એમણે મને ફોન કર્યો એટલે મને જાણ થઈ એટલે હું તાત્કાલિક હજુ નાયા વગર અહીંયા આવી ગયો છું અને શાસન પ્રશાસનમાં આનું ધ્યાન દોરી અને યોગ્ય ઘટતી કાર્યવાહી કરાવવા માટેના પૂરતા પ્રયત્ન કરીશ. હવે મહેન્દ્રભાઈ તો એમની રીતના રજૂઆત કરી દેશે, પરંતુ એક રજૂઆત હવે મારી છે આ શહેરના નાગરિકોને કે જો તમારો આત્મા જાગતો ના હોય ને તો મસ્ત તમે ખાલી આઈપીએલની મેચો જુઓ, ઘરે પોપકોર્ન ખાઓ અને કેરીનો રસ પીને સૂઈ જજો. બાકી દેશભક્તિ ભાઈ ખાલી આર્મીવાળા નથી નિભાવતા ને પોલીસ નથી નિભાવતા. દેશભક્તિ નિભાવવા માટે તમારે પણ 2 શબ્દ બોલવા પડે. આ તમારું શહેર છે, જેમ તમારું ઘર, તમારા આંગણાને કોઈ નુકસાન કરે તો તમે લોકોને મારવા સુધી પહોંચી જાવ છો ને, તો આ જ્યારે આટલું મોટું નુકસાન થતું હોય તો તમારે મોઢામાંથી બોલવાની જરૂર છે. અને જો તમે મોઢામાંથી નથી બોલતા ને તો આ શહેરને કોઈ ના બચાવી શકે. બાકી આવા આઈએસ અધિકારીઓ આવશે, કરોડો રૂપિયાનો ખર્ચો કરશે અને જતા રહેશે. અને જ્યારે આવી પરિસ્થિતિ થાય ને ત્યારે માત્ર ને માત્ર સાંભળવું પડે કોણે? જેની સરકાર છે તેણે. ભાજપના નેતાઓ આ કામ કરાવવા નથી આવતા. આ કટુ વાસ્તવિકતા છે. વિપક્ષ પણ હંમેશા જ્યારે આવું કંઈ થાય ને એટલે ભાજપના નેતાઓ ઉપર પથ્થર ફોડી દે. પરંતુ આ સરકારી અધિકારીઓ જેણે આ દેખરેખ રાખવાની છે, ઇવન આ ટ્રકના માલિક જે કંઈ હોય, મહેન્દ્રભાઈ કહેતા છે કે એમની ભૂલ નથી પણ એમનું લોડિંગ અનલોડિંગ આ બધું ચેક થવું જોઈએ કે કેટલા ટનની ગાડી છે, શું છે, આના પરથી પસાર થવી જોઈએ ના થવી જોઈએ, આ બધો પાછળનો તપાસનો વિષય છે. પરંતુ હાલ જે અહીં પરિસ્થિતિ દેખાય છે, બોક્સ ડ્રેનેજ અહીંયાથી ખુલ્લી છે, ભાઈ મારા પર પડી જાય તો બચાવી લેજો. અને આ જે આનું કામ છે, આ જો આ બધું હાથમાં આવી જાય છે, બરાબર. એનો મતલબ એ કે આની ગુણવત્તા બિલકુલ એટલે બિલકુલ યોગ્ય નથી. ભાઈ આ ગુણવત્તા કેવી છે કામની? ખરાબ છે, બહુ ખરાબ. એવી કામ પબ્લિકને હેરાન કરી લાગે, એ કચ્ચા કામ કરે, મટીરિયલ બહુ ખરાબ છે. આમાં કોઈ મરી જાય તો શું થાય? મરી જાય તો જવાબદારી કોણ લે? એ બધું નગરપાલિકાને જવાબદારી લેવું જોઈએ ને. આ બધું કચ્ચા કામ કરે, કેવી રીતે કામ? બહુ બંગાર કામ કરે. તમને કયા હિસાબે લાગે આ કામ કાચું છે? હા, મટીરિયલ જો લાગવાનું છે ને એ લાગતા નથી. બધું મિક્સિંગ કરીને એમ ટેમ્પરરી કરી, એ બધું બહુ ખરાબ કામ કર્યા. આ ભાઈનું બી કેવું છે કે આ મટીરિયલ લો છે, બરાબર. હવે આપણે આ સરકાર શું કરશે ખબર? અધિકારીઓ શું કરશે? અહીંયા વિઝિટ મારશે, 4-5 ફોટા પડાવશે, પછી પ્રેસ નોટ આપશે કે ભાઈ કમિશનર સાહેબ ગયા, મેયર સાહેબ ગયા, આ ખાતું ગયું, તે ખાતું ગયું, તેની સમીક્ષા કરી, તેની વિઝિટ કરી, હવે તપાસ કરવામાં આવશે. એટલે ભાઈ હું તપાસ કરવાના? આ આંખે દેખાય છે. પૂર્વ કમિશનર દેવ ચૌધરી હતા ને, તેમની સંપત્તિની ચકાસણી કરી લો અને કાર્યશૈલીની તપાસ કરો. આ સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી. બીજું શું કરવાના? તપાસના નામે મીંડું થઈ જાય, 2 દિવસ પછી લોકો ભૂલી જાય, આઈપીએલની મેચ આવશે એટલે લોકો ભૂલી જશે. પરંતુ અહીં ગામના લોકો, જે લોકો અહીં રહે છે, આ શહેરમાં રહે છે, તમારો આત્મા જગાડો. હું તમને એમ નથી કહેતો કે તમે રસ્તા પર ઉતરી જાઓ, પરંતુ એટલીસ્ટ તમારા ઘરની બહાર કોઈ કામ થાય, તમારા સોસાયટીઓમાં કોઈ કામ થાય. જે આટલા મોટા કામ, આ ડ્રેનેજની યોજના આપણે 100 વર્ષ સુધી ચલાવવાની હતી. હજુ તો પહેલો વરસાદ નથી પડ્યો તો એના પરિણામ નીકળવા લાગ્યા, બરાબર. હજુ પહેલું જ વર્ષ થતાં એના પરિણામ નીકળવા લાગ્યા. તો પછી આ કેટલું ચાલશે ને કેવી રીતના ચાલશે? આખી પરિસ્થિતિ થેન્ક યુ આખી પરિસ્થિતિ એટલે તમે તાગ મેળવો. અને તમે જોયું ને પાછળથી જે મને હાથ કરીને જાય છે, આ ઇજ્જત મેં કમાયો છું. એટલા માટે કમાયો છું કારણ કે તમારા પ્રશ્નો માટે હું બોલું છું. આ જવાબદાર લોકોને હું કહું છું કે તમે એવું કંઈ કામ કરો ને કે લોકો 5 માણસ તમને હાથ કરે ને તમને સાહેબજી કરે. અત્યારે વિડીયો મૂકીશ ને એટલે 5 માણસો આ અધિકારીઓને ગાળો આપશે, નિશાપો આપશે. મને આશીર્વાદ મળે છે કારણ કે હું જનતાના કામ કરું છું, લોકોના પ્રશ્નો ઉચકું છું અને તેનો શ્રેય પણ નથી લેતો. હું બતાવીને ભૂલી જાઉં છું. તમે લોકો તો અહીંયા આવશો, એક પેલો પ્લાન્ટેશન કરવાનું હશે ને, વૃક્ષ વાવવાનું હશે ને, તે પ્લાન્ટેશન કરવા માટે ફૂલોનું એમ શણગાર કરવામાં આવશે ને વચ્ચે ખાડો ખોદીને 50 કેમેરામેનની વચ્ચે પ્લાન્ટેશન કરવામાં આવશે. રિબિન કાપવા માટે તમે દોડી આવશો.
આવું થાય છે ત્યારે ક્યાં જતા રહ્યો છો? અત્યારે બી આખી ટોળકી અત્યારે 2 કલાક પછી આવશે, બહુ બધા ફોટા પાડશે, બધા જતા રહેશે, ભાઈ આણે સમીક્ષા કરી, તેણે સમીક્ષા કરી, તપાસ કરશું, આ કરશું. કોઈ તપાસ નહીં થાય. 1 વર્ષ પહેલા તમારા જલાલપુરમાં તળાવની પાડી બેસી ગયેલી. કમિશનર દેવ ચૌધરી ગયા, અમે તપાસ કરશું, નોટિસ આપી, કઈ થયું એનું આજ સુધી? ના, એ મારા ધ્યાનમાં નથી, પણ કંઈ થયું તમે નથી. યાર શહેરના આટલા પ્રતિષ્ઠિત નાગરિકને ધ્યાનમાં નથી તો નથી. પછી તમારે ધ્યાન રાખવું પડે. હા, એટલા માટે જ આવ્યો છું આજે, આ ધ્યાન રાખવા માટે જ. હા. જેવી મને જાણ થઈ એવો હું હજુ નાયો નથી, ઘરે બેગ હું એવી આશા રાખું હા. કે આની અંદર સંડોવાયેલો જે કોઈ અધિકારી ને જે કોઈ એજન્સી હોય તે જેલ ભેગો નહીં થાય ત્યાં સુધી તમે જપશો નહીં. ચોક્કસ મારા લેવલે બેસ્ટ ટ્રાય જે ગુનેગાર છે, જેને કામ બરાબર નથી કર્યું એની સામે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ હું દ્રઢપણે માનું છું અને અપ ટુ એન્ડ સુધી હું આની સાથે રહીશ. વિરાવળ ગામનું કોઈ છે ભાઈ અહીંયા? વિરાવળ ગામનું કોઈ છે? કોઈ નહીં મળે. વિરાવળ ગામનું કોઈ નહીં મળે. આ શહેરનું કોઈ છે? આ શહેરનું કોઈ નાગરિક છે? 2 મિનિટ આવો ને ભાઈ. પહેલા અભિનંદન કે તું એ છાતી કાઢી. આ કામ કેવું દેખાય? બહુ જ ખરાબ છે કામ તો. ને ઘણા ટાઈમથી અમે જોતા જ છે, આ કામ ચાલતો હતો ત્યારે બી અમને થોડુંક લાગેલું જ કે આમાં બધું ભ્રષ્ટાચાર અહીંયા દેખાતો જ છે. પણ હવે કોઈ બોલે નહીં ને, જ્યારે કામ ચાલતો હોય ત્યારે કોઈ બોલવાવાળું હોય નહીં એમ, ને સાંભળવાવાળું બી કોઈ હોય નહીં એમ. આ સિવાય મહેન્દ્રભાઈ, આ જે ડ્રેનેજ છે ને, અહીંયા નહીં, તું અહીંયા તું ગામનો છે, તું આ બજાવ, તું આ બજાવ. આ ડ્રેનેજના કાણાઓ જોજો, કોઈ કાણા નીચે, કોઈ કાણા ઉપર, કોઈ કાણા પુરાઈ ગયા. આ પાણી જાશે કેવી રીતે? પાણી નહીં જઈ શકે. આ અત્યારે દેખાય છે એ પ્રમાણે પાણીનો નિકાલ શક્ય નથી. તો આ કરોડો રૂપિયા જે અધિકારીએ પાસ કર્યો તેના પાસેથી ઉઘરાવો એ પાણીમાં ગયા અને કદાચ હું માનું ત્યાં સુધી એ વિરાવળના પાણીમાં જશે. અને કદાચ આ જે અધિકારીએ એના ઓર્ડર આપ્યા હશે તો એ અધિકારી અથવા કામ કરનાર એજન્સી બેમાંથી જેની ભૂલ જણાય એની પાસેથી આ પૈસા વસૂલ કરવા જોઈએ. ચોક્કસ 100% એમની પાસે આ વસૂલ કરવા જોઈએ. અને નવસારી વાસીઓને ફરી એક વિનંતી છે, તમે તમારી આત્મા જગાડો. આઈપીએલની અંદર, ક્રિકેટ મેચની અંદર જ્યારે ઇન્ડિયા જીતે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતે કે ચેન્નાઈ સુપર કિંગ્સ જીતે ત્યારે જેમ રસ્તા પર ઉતરીને તમે નાચો છો ને, ખરેખર તમારા શહેરને બચાવવા માટે રસ્તા પર તમે ઉતરો, શાંતિ ઢબે આંદોલન કરો. વિરોધ કરવો, આંદોલન કરવો એ આપણો સંવૈધાનિક હક અને અધિકાર છે. તમે નેતાઓના કાન મચેડો, તમે આ અધિકારીઓના કાન મચેડો અને એ લોકોને જણાવો કે નવસારીની પ્રજા છે ને ભણેલી પ્રજા છે. ખરેખર છે ને ધન્યવાદ આ ટ્રક ડ્રાઈવરને કહેવાનો થાય એટલા માટે, કારણ કે 52 કોર્પોરેટર, હજારો કાર્યકર્તા અને લાખો નાગરિકો એ લોકોએ જે વસ્તુ ભ્રષ્ટાચાર ઉગાડો નહીં પાડ્યો ને ત્યાં ડ્રાઈવરે ઉગાડો પાડી દીધો આજે. બરાબર? આ મટીરિયલ છે એનું. બરાબર? આ જો, અહીંયા નજીક લાવ કેમેરો. આ મટીરિયલ બરાબર? આ મટીરિયલ ભાઈ, આ મટીરિયલ છે એનું. બરાબર છે મહેન્દ્રભાઈ? આ મટીરિયલ ચાલે? ના ચાલે. બરાબર, આ મટીરિયલ છે. ઉભો રહે. આ જો, આ મટીરિયલ આ હાથથી તૂટી જાય છે. આ મટીરિયલ છે. બરાબર છે? અને આ સળિયા છે. બરાબર? આ આખું આ જો, આ ફેન્સિંગ, આ જો આ પિયુષભાઈ અહીંયા આવો. બાંધકામ કરે કોઈ દિવસ? કન્સ્ટ્રક્શન જોયું છે? આ સળિયા 10 mm ના સળિયા ચાલે ક્યાં? આ બાજુ આવો જરાક, અમે બી નીચે ઉતર્યા, થોડાક આ બાજુ આવો. શું કહેશો આ પરિસ્થિતિને? શું કહેશો?
આગળ જ આપણે જ્યારે નિરીક્ષણ કર્યું હતું ટાટા સ્કૂલ પાસે ત્યારે જ આપણે વાત કરેલી હતી કે આ જે રસ્તો બનવાનો છે એના પર 10 ટન 15 ટન 20 ટન કે 25 ટન કે 40 ટનની ભારવાળી ગાડીઓ જવાની છે તો તે પ્રમાણેનો સ્લેબનો લેયર ભરાવવો જોઈએ. પરંતુ વિકાસની વાત કરતું અહીં ભારતીય જનતા પાર્ટી કટકી કૌભાંડ કરવાના કારણે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યું હોય એમ ચોક્કસ કહી શકાય છે. હવે અહીં નિરીક્ષણ કરવા જે અધિકારીઓ આવશે, મેયર સાહેબ આવશે, કમિશનર સાહેબ આવશે. પેલા દેવ ચૌધરી તો આ વિનાશ કરીને ગયા. તમે જો ખરેખર નવસારીનો વિકાસ ઈચ્છતા હોય ને તો આની કાર્યવાહી એટલી તાત્કાલિક ધોરણે થવી જોઈએ અને એવી દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ ને કે બીજી વાર કોઈ ભ્રષ્ટાચાર કરવાનું વિચારે બી ને તો એનો આત્મા તતડી જાય. બરાબર છે. આ પરિસ્થિતિ તો જુઓ. આ બાંધકામ કહેવાય. આ જો હા, અને આની અંદર આજો આ બધી વસ્તુ જુઓ. આ તાર ઉપર બાંધેલું છે. આ તાર ઉપર આ કેવી રીતના ટકે? આ સળિયા જુઓ અને આ જો આખું આ તૂટી જાય છે. આ બધું અહીંયાથી નીકળી જાય છે. આ જો આ સળિયા છે. આ કઈ રીતના બાંધકામ થાય અને કઈ રીતના આ ટકે? 18 ટનની ગાડી જો આ સહન નહીં કરી શકી તો આ 100 વર્ષ આ ડ્રેનેજ ચલાવવાની કેવી રીતે? હાથ આપજો ભાઈ. બરાબર છે. બીજો આ જે રોડ બનેલો છે ને, પકડો પિયુષભાઈ, પકડો. તમારો હાથ મજબૂત છે કે રોડ જોવા દો? હે? હા, તૂટી ગયો રસ્તો. લોખંડનો જ છે તમારો? ના ભાઈ, અત્યારે જે ન્યૂઝપેપરો મને સમાચારમાં ગ્રાઉન્ડ ઝીરોની જે વાત થાય છે ને સવારે 7 વાગ્યાથી બધા અધિકારીઓ અને શાસકો નીકળી પડે છે. તો મારી તો એ અપીલ છે કે આ બધા જે કામો છે તે કામો બાબતે શું પ્રી મોન્સૂનની વાતો કરે છે. માત્ર 7 ઇંચ કે 8 ઇંચ જો વરસાદ સતત જો શહેરમાં પડે તો અડધું શહેર બંધ થઈ જાય છે. એટલે વર્ષોથી જે સમસ્યા છે તે સમસ્યા યથાવત જ છે. કોઈ કંઈ ને કંઈ પડી નથી. કે કહેવત યથાર્થ થાય છે કે રામ કી ચિડિયા રામ કા ખેત ખાવો ચિડિયા ભરભર પેટ. અહીં જે ટકાવારી છે તે ટકાવારી પર જ વિકાસ થાય છે પોતાનો. બાકી શહેરને વિનાશમાં ઢકેલવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કંઈ કર્યું છે નથી. મહેન્દ્રભાઈ, આજે આ છે આ જો આ હાથમાં આવી જાય છે. બરાબર. આ ક્વોલિટી હાથમાં પકડીને કહો. બરાબર છે. આ રોડ બની 2 મહિના થઈ ગયા. ના, હજુ 2 મહિના બી નથી થયા અને આ રોડની કામગીરી બી યોગ્ય નથી. એની બી તપાસ થવી જરૂરી છે. તપાસ થવી જરૂરી છે. પછી બ્લેકલિસ્ટની વાત પછી હવે તપાસ થવી જરૂરી છે. કોઈનો જીવ જો જાય એમાં તો તેનો જવાબદાર કોણ? ભૂતકાળમાં કેટલા બધા બનાવો બન્યા છે જેના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો અત્યારે કોઈનો જીવ જાય તો તેનો જવાબદાર કોણ? એક્સિડેન્ટલ ડેથ. આ કેસમાં તો ખરેખર કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થાય ને તો જ ગ્રાઉન્ડ ઝીરોને અમે સફળ માની શકીએ. બાકી તો પછી જેસે તે જેવી પરિસ્થિતિ છે તે જ પરિસ્થિતિમાં રહેવા માટે આપણે મજબૂર થવું પડે એવું દેખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ આ જો અહીંયાથી નીકળી આ તૂટી જ જશે અહીંયાથી. અને આ મટીરિયલ જે છે ને ભાઈ, અહીંયા ઉભેલા 51 માણસ છે. મેં ખોટો હતો કે જો આ કાકા કેવું છે? એકદમ તકલાદી, એકદમ તકલાદી. બસ એના સળિયા ચાલે નહીં ચાલે. તમે કયા ગામના? વીરાવળ ગામ. તો તમારા ઘરમાં આ બધી વસ્તુ થાય તમે બોલે નહીં? આ બોલવા હાર તો આવ્યા, બોલવા માટે જ આવ્યા. આમાં તો સિમેન્ટ જ નથી દેખાતું. સિમેન્ટ જ નથી દેખાતી. સિમેન્ટ દેખાતી જ નથી. આ કેવું કામ છે? સારું છે ભાઈ, આ સરસ મોદીનું કામ સારું છે. એટલે આ પરિસ્થિતિ છે. અને મેં કીધું તેમ પેલા આઈપીએલમાં ચેન્નાઈ જીતે અને આરસીબી જીતે ત્યારે ઝંડા લઈને રાત્રે 12 વાગે તમે જે ટોળું જામ કરો, ચક્કા જામ કરો, તમારી આત્માને જગાડો. તમારી આવનારી પેઢી છે ને એ તમને ધન્યવાદ કરશે કે અમારા બાપ દાદા જરાક બોલેલા. બાકી મૂંગા મોઢે રહેશો ને એક દિવસ આ ખાડામાં તમે અને મારા જેવા લોકો પડીને મરી જશે અને એના સર્ટિફિકેટ ઉપર આકસ્મિક મૃત્યુ લખાઈ જશે. આભાર.